પછી રાત્રે તો પેલા નાસ્તાના ડબ્બા તમારા રાહ જોઈને નહીં બેઠા હોય? લે ખવાતા હશે નાસ્તા, આખો દિવસ ઉપવાસ કર્યો હોય, હવે નાસ્તા ખાવાના હોય, બગાડવાનો હોય ઉપવાસ યાર. શું તું તો યાર? હા નહીં, તમે જ પાછો ઉપવાસ કર્યો. હા ઉપવાસ કર્યો છે ને યાર, તું ભૂલી જશે પાછી. શું તું તો યાર ટીવી જોતા જોતા પાછું ખરું ભૂખ તો લાગશે નહીં? હા લાગશે ને, ભૂખ તો લાગશે જ. હા તો એક કામ કરી ને, પેલી મસાલા સિંગ બનાવી દેજે. ટીવી જોતા જોતા મસાલા સિંગ ખાવાની મજા આવી જશે. એ તળી નાખજે બરાબર, મસાલા સિંગ બનાવી દેજે. બરાબર. ફરી બનાવી રાખજે ને એ ચાલે અઠવાડિયું. બરાબર છે. હા પછી તો પતી ગયું. પછી તો પતે જ ને. કેટલું ખાવાનું? આખો દાડો બસ ખા ખાન ખા ખા. કેટલું ખાવાનું થયું તમને ખબર છે? આ ઉપવાસ કરીને તો તમારું વજન પાછું ઘટશે નહીં? અરે યાર આટલું બધું ઉપવાસ કરતા વજન મારું ઘટવાનું નહીં ઘટવાનું યાર. ત્યાં પછી તું સુધી મારું ઘટી જશે. હા ઉપવાસ કરીને તો ખાવાનું નહીં, એક જ ટાણું ખાવાનું. અને આ બધું આ કોથળા ભરીને લાયા છો. હા પાછો તમારો ઉપવાસ કરવાનો એટલે 4-5 કિલો તો વજન ઘટી જવાનું નહીં? હા ઘટી જાય ને યાર. તું હે જોઈએ છે યસ કરીને આ ત્રાજુ છે ને કઈ બાજુ નમે છે? આ બાજુ નમે છે કે આ બાજુ નમે છે? સવારથી રાત સુધી ખા ખાન ખા ખા. અલે યાર શું અલા યાર? ઉઠ્યા ત્યારથી કેળા, ઉઠ્યા ત્યારથી વેફર, પાછું બપોરે એક ટાણામાં તો પાછા સ્વીટ, ફરસાણ, પછી મિલ્કશેક પીવાનો પાછું રાતનું તો ઊભું ને ઊભું પાછું ગરમ ગરમ સમોસા ખાવા છે ને પેલું. એટલે અમાર શું આખો દિવસ કિચનમાં જ બેસી રહેવાનું? પાછા કહે છે સમોસા ખાવા છે, બફળા ખાવા છે. તો શું અમારે આખો દાડો આ બનાવીને આમાં જ ટાઈમ કાઢવાનો શ્રાવણ મહિનામાં? યાર હું ઉપવાસ કરીશ તો એનું જે ફળ મળશે એમાંથી ભગવાન તને ફળ આપશે ને. તું મારા માટે આટલું બનાવીશ તો અડધું ફળ તને આપશે ને ભગવાન યાર. જોઈએ એ ફળ તો મને મળે છે, તમારા પેટનું ફળ ગોઠવાય છે. આ તમારું પેટ તંબુરા જેવું કેવું થશે ખબર પડે છે? 4 કિલો 5 કિલો ઘટશે નહીં, 10-15 કિલો વધી જશે, જડા બંબા જેવા થઈ જશો. આવા તો ઉપવાસ થતા હશે? આખો દાડો ખા 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 બસ. શ્રાવણ મહિનો આવ્યો નહીં ને આ જો તૈયારી કરીને મેલ દીધી છે. એટલે આ તો કોઈ નહીં, આ તો કઈ અઠવાડિયા માટેનું છે યાર. કઈ બીજી જરૂર પડશે બીજું આવીશું પછી. હજુ તો આ અઠવાડિયાનું છે. જેટલું ખાવાનું હોય ઉપવાસ કરે તો એક જ ટાઈમ ખવાય. એટલે એક જ ટાઈમ તો ખાવાનું કીધું મેં તને. બપોરનું ખાવાનું જ બનાવવાનું છે ને, તારે ક્યાં બીજું કઈ કરવાનું છે યાર? હા હા મોણસ છે કે ખબર શું છે? આવા ઉપવાસ થતા હશે? બીજું બધું તો ફરાળ કહેવાય યાર. શું તું તો હોય એટલે બીજું બધું તો ફરાળ કહેવાય. આ ડોજું ભર જ કરવાનું છે આખો દાડો ઉપવાસ કરીને. જા માર તો કોઈ ઉપવાસ કરવાનો એક વાર ખાલી ઉપવાસ કરવાનું કીધું બચે તું હમણાં કરે છે. જા માર તો એટલે કહેજો તમારા વેફરનું ડબલું. ઉપવાસ કરવો તો ઉપવાસ કરીએ ને તો ચેવો ઉપવાસ કરાય એ તો ખબર નહીં. શીખર દાડામાં 5 વાતો ખાવાની વાતો કરે છે પાછા કે મારે શ્રાવણ મહિનાનો ઉપવાસ કરવાનો. તમારા ઘરવાળા બધાના આવા ઉપવાસ કરે છે? કોમેન્ટ બોક્સમાં લખજો બધા તમે.